આ છેડો અને આ છેડો, તો આને કાંઈ નથી કરવાનું. આનો આ ભાગ હોય ને એને અહીંયા સુધી ક્યાંય લેવાનો. આ ગેપ તમારે 80 mm થી 100 mm ની વચ્ચે આવવો જોઈએ. એચ આપો, કટિંગ. કંટ્રોલ ડી મારો, મિરર મારો, અને મારો ડિલીટ, અને મારો ડિલીટ. જો આમને આઈડિયા ન આવે તો તમે આખી બોર્ડર બનાવી શકો છો, બાકી આમ આખી બોર્ડર બનાવવાની હવે કઈ જરૂરિયાત નથી. પછી ઘણી વખત એવું આવે કે અહીંયાથી એ તમારે કળીના ફરમાં આવે છે ને હમણાં એમાં આવશે, અહીંયાથી પોળું આવે, અહીંથી હાંકડું આવે, તો 1 ઇંચનો ગેપ ઈ હોય. કેટલો? 1 ઇંચનો. મિનિમમ એવરેજ 1 ઇંચ હોય. આપણે 20 mm મૂકીને હાલવી તો ફરમાને 20 mm વીથ એની હલકી કરી નાખવાની. એટલે 500 નો ફરમો છે 480 કરી દેવાનો. લેફ્ટ અને લેફ્ટ. આ ઝાડવાળી બ્લાઉઝ આવે ને છે એમાં આ કામ ન થાય. કંટ્રોલ ડી, મિરર. આ રીતે ફરમો બને. નીચે તમારે જે રીતનું ફિટ સેટિંગ કરવાની કરી નાખવાનું. બાકી આ કોઈ જરૂરિયાત નથી. આ બોક્સ એક તમારું બનેલું હોય ને એટલે આ કોઈ રન મૂકવાની કે કોઈ જરૂરિયાત નથી. એટલું બનાવો એટલે ઓકે, ખબર પડી જાય એટલામાં તમારે બ્લાઉઝ બનાવવાનું છે. સ્લીવ. જો હાડીની સ્લીવ હોય ને એમાં પટ્ટો મૂકી દે, ખાલી બુટી ખાલી મૂકી દે, પટ્ટો બુટી મૂકે. એની પહોળાઈ રહી ને એ તમારે 250 થી 280 ની વચ્ચે એવરેજ આવશે. પટ્ટાની પહોળાઈ એટલે આ સ્લીવ, અહીંયા સ્લીવ આવે ને બાઈને બાય આવે ને, આ તમારે 250 થી 180 સુધીની રાખવાની પહોળાઈ. આમ ગોળાઈમાં નો આઈડિયા આવતો પૂછજો પરિવાર તારે, લોચો ન લાગે. એ ખોટું તારે કેમેરા મારું મોઢું ન બતાવું. પછી એની હાઈટ હોય ને એ એવરેજ 150 mm સુધીની હોય, 150. જો મેઇન વસ્તુ સમજો, એવરેજ હું કામ બોલું છું, ફિક્સ કોઈ નથી હોતું. બધા પોતાની રીતે ડિઝાઇનર હોય અથવા તો ખાતાને જે રીતનું હાલતું હોય એ રીતનું રાખવાનું હોય. પણ તમારે કોઈ એનું વેલ્યુ ન હોય કે કઈ એમ શું કહેવાય વસ્તુ જ નથી કે ભાઈ કઈ રીતે બનાવવાનું છે, તો તમારે એવરેજ હાઈટ મૂકી દેવાની. હવે આની ઉપર માનો પટ્ટો રાખ્યો, એની ઉપર 3, 2 ને 1 બુટી મૂકી દો, અથવા પટ્ટો કાઢી નાખો, એની જગ્યાએ 4, 3, 2 ને 1 બુટી મૂકી દો. એ તો આવડે ને પછી બુટી મૂકી. આ થઈ ગયો તમારે સાડીના બ્લાઉઝ નો ફોર્મો. ભાઈ ક્યાં ગયા સાડીના? દેખાડો તમને? દેખાય છે ને? આઈડિયા આવે છે ને? કે થોડાક નજીક ભાઈ આવો, કાલે આવશો બસ હાથથી. હાલો, આમાં હવે સી પલ્લુમાં કોઈ આઈડિયા ન આવ્યો એ મને કહી દે. ખૂણો સેટ કરવાની વાત કરતો. ખૂણા 2 રીતે સેટ થાય. એક તો મેન્યુઅલી ખૂણો સેટ કરી શકો, અને એક છે તમે 45 ડિગ્રી સેટ કરી શકો. 45 ડિગ્રી કયો? તો કે અહીંયાથી તમે મારો કંટ્રોલ દબી રાખો, અને જે સીધો લીટો આવે ને આ લીટો 45 એંગલ થયું. એટલે તમારે એટલો ખૂણો સેટ કરો, અલ્ટર EF મારો, મિરર મારો, અહીંથી સેટ કરી દે, પછી આ પટ્ટો સેમ ઉપર મૂકી દો. આ મિરર. હવે સિરોસ્કી હોટફિક્સ ની ડિઝાઇન હોય ને એમાં તમારે કોઈ પણ ફિગર હોય એ સિમિલર, એટલે કે એક હરખો ન હોય. દાખલા તરીકે ગોળ, ચોરસ આ રીતનો ફિગર ન હોય ને, દાખલા તરીકે હાલો હું તમને કહું કે મોર આવ્યો છે, તો મોર આવ્યો છે ને તો એને તમારે એક જ પોઝિશનમાં ગોઠવવાના થાય. પછી અડધા મોર આમ આવતા હોય, અડધા મોર આમ આવતા હોય, એમ ન આવે. તો એના માટે શું કરવું પડે? એના માટે તમે અહીંથી દાખલા તરીકે મોર બનાવ્યો છે, તો અહીંથી મોરની ડોક આ બાજુ છે, તો અહીંયા મોરની ડોક અહીંયા જ આવી જોઈએ, અહીંયા મોરની ડોક અહીંયા જ આવી જોઈએ, અહીંયા આવી જોઈએ, અહીંયા આવી જોઈએ. આ ઉપરનો પટ્ટો હોય એમાં તે ડોક આ બાજુ થઈ જવી જોઈએ. હા, એક જ લયમાં મોરલા જવા જોઈએ. ઘેટા બકરા કેમ છે? એક જ હારે, એને હારે જ જવું જોઈએ, સામું ન આવવું જોઈએ ક્યાંય પાછળ વાળા. પછી સેમ ફિગર હોય, દાખલા તરીકે ગોળ, આપણે ગોળ કે ફ્લાવર, આવી રીતે સિમ્પલ ફ્લાવર છે, તો આમ તેમ ગમે પણ મોઢે મૂકીએ. ગોળ એ ગોળ જ રહેવાનું છે. ઊંધું મૂકો, સીધું મૂકો, આડું મૂકો, વાંકું મૂકો, તો એમાં તમારે કોઈ જતું નહીં. એમાં તમે સેન્ટરમાંથી મિરર મારી શકો સિમ્પલ. પણ આ જે મેં તમને કીધું મોર વાળું, એમાં તમે સેન્ટરમાંથી મિરર ન મારી શકો, એને તમારે ગોઠવવું જ પડે. હાલો, હવે સી પલ્લુમાં ડાઉટ કયો? આપણે સી પલ્લુ આ ફીગર બનાવ્યો બરોબર, એ અહીંયા લેવી એટલે આપણે નીચેનું પંચિંગ ફેરફાર કરવું પડે.
જો અહીંયા લેવી સી પલ્લુ ખૂણાની વાત કરો છો નહીં તો આ બનાવ્યો બરોબર હા. આનો પોઈન્ટ અહીંયા હા પડતો નહીં એનું કોઈ જાતનું ચેન્જીસ કરવાનું આમ લેવી તો આનો પોઈન્ટ અહીંયા કોઈ જાતની ચેન્જીસ કરવાની જરૂર નહીં એ તમે કરવા જાઓ તો ખોટું પંચિંગ તોડવાનું થાય તમારે સિમ્પલ વસ્તુ કાંઈ નહીં કરવાની એ ગદ્દા મજૂરી નહીં કરવાની દાખલા તરીકે તમારે હંમેશા સી પલ્લુ બનાવશો ને સી પલ્લુ બતાવો પણ લો તમને સીધું